अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। जेणे जगमा राखियो सद्गुरु पर विश्वास, तेने नडे न संकटो कदी न थाय निराश। माता जेम निज बाळनो राखे प्रतिपળ ध्यान, तेम सद्गुरु शिष्यने થવા ન દે હેરાન। માટે શ્રદ્ધાથી ભજો સમર્થ સદ્ગુરુદેવ, જગના બંધન તોડીને થશો મુક્ત તત ખેલ। અધ્યાય 11 ભયાનક દિવ્યતા। પૂજ્યશ્રી સ્નાન વિધિથી પરવારીને પાછા દેરે આવ્યા। ભીના કપડાં બદલીને તે ફાફડાની જાળી પર તેમણે સૂકવવા નાખ્યા। છેટીથી ઘસી ઘસીને માથાની જટા સાફ કરી। પછી ક્યાં બેસવું, શું કરવું, કેવી રીતે શરૂ કરવું ઇત્યાદિનો વિચાર કરવા લાગ્યા। દેરાની સામે એક મોટો લીમડો હતો, ત્યાં તાત્કાલિક સાફસૂફી કરી આસન નાખ્યું। થોડી વાર બેઠા ના બેઠા ત્યાં તો લીલોડ તરફથી થોડા માણસો આવતા દેખાયા। પૂજ્યશ્રી તેમાંના થોડાકને તરત જ ઓળખી ગયા। તેમાં દાસકાકા, રતનલાલ અને લીલોડના વિઠ્ઠલભાઈ હતા। બીજા થોડા જવાનિયાઓ પણ હતા। એક જણે ખભે એક પોટલું ઉચક્યું હતું। બીજા બે ચારના હાથમાં કુહાડી, કોદાળી, પાવડો વગેરે હતા। 2-4 મિનિટમાં બધા નજીક આવી ગયા। પૂજ્યશ્રીને જોઈ દાસકાકાએ રણકતા અવાજે પૂછ્યું, કેમ બાપજી, આવી ગયા? એમ કહી તેમણે પ્રણામ કર્યા। બાપજીએ જણાવ્યું, ધર્મના કામમાં ઢીલ કરાય દાસકાકા? દાસકાકા આ શુક્લકડી મુઠ્ઠી હાડકાના માળાના માલિકના પ્રભુ પ્રાપ્તિ માટેના પ્રચંડ આવેગને બંધી રહ્યા। રતનલાલે પૂછ્યું, બોલો હવે કેવી રીતે વ્યવસ્થા કરવી છે? બાપજી કહે, હમણાં તો આ લીમડા નીચે જમાવ્યું છે। દાસકાકાએ બધા છોકરાઓને કહ્યું, આ લીમડાની ચારે બાજુના થુવેર ફાફડા ઝુંડ કાઢી નાખો અને એક નાની કરોઠાની ઝૂંપડી બનાવી દો। બસ એટલી જ સૂચનાથી છોકરાઓ મંડી પડ્યા અને ઝાડી સાફ કરવા લાગ્યા। થોડી સાફસૂફી થઈ એટલે દાસકાકા પોતે લઈ આવેલા તે જોડી લઈ બાપજી પાસે ગયા અને બોલ્યા, બાપજી, આ લોકોને એમનું કામ કરવા દો, આપણે આપણું કરીએ। એમ કહી તેમણે પૂજ્યશ્રીને એક બાજુ લઈ ગયા। પછી એક જગ્યાએ બેસાડી થેલીમાંથી નાના નાના ડબ્બાઓમાંથી પૂરી, શાક, અથાણું જેવી વાનગીઓ એક નાની થાળીમાં મૂકી। પૂજ્યશ્રી સામે થાળી ગોઠવીને તેમણે કહ્યું, બાપજી, 2 કોળિયા ખાઈ લો। બાપજીની વિશાળ આંખો આ નિખાલસ, પ્રેમાળ અને શ્રદ્ધાળુ માનવી પર 2 પળ માટે જડાઈ ગઈ। તેમણે સહેજ પણ આનાકાની કર્યા વગર ભિક્ષા સ્વીકારી। ભિક્ષા લઈ ભગવાન કેવી લીલા કરે છે તે લીમડા નીચે બેસી જોવા લાગ્યા। તેમને સ્વપ્નમાંય ન હતું કે પહોંચતાની સાથે જ રતનલાલ, દાસ, વિઠ્ઠલભાઈ વગેરે ફોજ લઈને ઉતરી આવશે। પૂજ્યશ્રીને સ્થાન પર પહોંચી શું કરવું, ક્યાં સૂઈ જવાશે, શું ખાઈશું વગેરે કોઈ વિચાર જ આવેલો નહીં। માત્ર નારેશ્વર જવાનો છે, અલખને આરાધવાનો છે, બસ એ જ નિર્ણય। તે સિવાય દેહની સાર સંભાળનું, પોષણ વગેરેની વ્યવસ્થા થશે તે કલ્પ્યું જ ન હતું અને તેથી જ તે બધી ચિંતા પ્રભુને કરવી પડી અને પ્રભુએ સેવકો મોકલી આપ્યા। જવાનિયાઓ જોશભેર કામ કરતા હતા, પણ તેમને એમ થયા કરતું કે રતનલાલ સાહેબ, દાસકાકા તથા બધા આ ઓલિયા જેવા બાવા માટે કેમ આટલું બધું કરતા હશે? પરંતુ વડીલો તરફની આમન્યાને કારણે કોઈ પણ પ્રશ્ન કર્યા વગર મુગ્ગે મોએ બધા કામ કર્યા કરતા હતા। પૂજ્યશ્રી લીમડાની નીચે બેસી આંખો મીચી સમાધિમાં ઉતરી ગયા। સાંજ પડતા તો આસપાસના ઝાડી ઝાંખરા સાફ કરી
એક ઝૂંપડી તૈયાર થઈ ગઈ. કેરોસીન અને થેલામાંથી બહાર કાઢી ઝૂંપડીમાં મૂક્યા. સાથે સાથે પ્યાલો, લોટો, માટલી, ફાનસ વગેરે પણ લઈ આવ્યા હતા. માટલી ધોઈને તેમાં નર્મદામાંથી પાણી ભરી લાવ્યા. બધું વ્યવસ્થિત થતાં સાંજ પડી ગઈ. આ દરમિયાન પૂજ્યશ્રી ભાગ્યે જ કાંઈ બોલ્યા હશે. શિયાળાની સાંજ એટલે જલ્દી અંધારું થઈ જાય. કામ પૂરું થઈ ગયું એટલે બધા પૂજ્યશ્રી પાસે આવ્યા. રતનલાલે જણાવ્યું, હવે અમે નીકળીએ? બાપજી બોલ્યા, હા, અંધારું પડી જશે, તમે લોકો જાઓ. પછી તેમણે દાસકાકા સામે જોઈ જણાવ્યું, દાસકાકા, તમે ખૂબ તકલીફ લો છો. મારે કોઈ પણ પ્રકારની સગવડતા ન જોઈએ. દાસ ખૂબ લાગણીવશ થઈ ગયા. તેઓ પૂજ્યશ્રીની સામે બેસી ગયા અને ગદગદ કંઠે તેમણે કહેવા માંડ્યું, બાપજી, આપ માટે અમે શું કરી શકવાના હતા? આ બધું ભગવાનનું આપેલું છે. તેનો સદુપયોગ થાય તે જ તેની કૃપા. બાકી મારી ઈચ્છા છે કે આપ આજ્ઞા આપો તો 2-3 મહિનામાં પાકી કુટીર બનાવી દઉં. પાંડુરંગ બોલ્યા, જુઓ દાસકાકા, હું તો અહીં અનુષ્ઠાન માટે જ આવ્યો છું. લગભગ 8-10 માસ માટે રોકાઈશ. અનુષ્ઠાન પછી હું ક્યાં હોઈશ તેની મને પણ ખબર નથી. એટલે તમે બધા બહુ શ્રમ ન ઉઠાવો તો સારું, કારણ હું ચાલ્યો જઈશ તો વપરાશ વગર પડી રહેશે. દાસકાકા બોલ્યા, કોઈ વાંધો નહીં, આપ માત્ર આજ્ઞા આપો. આપ નહીં તો બીજા કોઈ સાધુ સંતના ઉપયોગમાં તો આવશે ને. દાસકાકાના હૈયામાંથી ઉદ્ભવેલા એ શ્રદ્ધાભર્યા શબ્દો હતા. બધી ચર્ચાથી વિમુખ થવા ઈચ્છતા પૂજ્યશ્રી બોલ્યા, જેવી તમારી મરજી, પણ મને વધારાની કોઈ સવલતની જરૂર નથી. બાપજીને પગે લાગીને દાસ ઊભા થયા અને બધાએ રણાપુરનો રસ્તો પકડ્યો. પૂજ્યશ્રી ઊભા થઈને થોડે દૂર વળાવા ગયા. પાછા આસન પર આવ્યા ત્યારે અંધારું થઈ ગયું હતું. રતનલાલે જતા પહેલાં ઝૂંપડીમાં ફાનસ પ્રગટાવી દીધું હતું. તેઓ ઝૂંપડીમાં ગયા. એક બાજુએ થોડીવાર આંખો મીચી તેઓ બેસી રહ્યા. બપોરે જમ્યા હતા એટલે રાત્રે જમવાનો પ્રશ્ન જ ન હતો. રાત પડી. ચારેય બાજુ કાજળ ઘેરો ઘોર અંધકાર વ્યાપી ગયો. પૂજ્યશ્રી ધીમેથી ઝૂંપડીની બહાર આવ્યા. દૂર નર્મદાના જળ ખળખળ વહેતા હતા. ઓમકારના મધુરા ગીત ગાતા હતા. તેમાં વળી તમરાનો સુંદર સુરીલો તીખો અવાજ, વચ્ચે વચ્ચે શિયાળની લોરી, ચીબરીનો ચિત્કાર અને અન્ય વન્ય પશુઓના ચિત્ર વિચિત્ર અવાજ તેમાં સૂર અને તાલ પુરાવતા હતા. માગસર માસની જામતી રાતની ધીમે ધીમે વધતી ઠંડી અલૌકિક આનંદ આપતી હતી. પૂજ્યશ્રીને સર્વત્ર શાંતિ, આનંદ, ઉલ્લાસ, પ્રેમ અને ભક્તિનો મહેરામણ માલતો, ઉછળતો, ગાજતો ભાસ્યો. તેમને થયું, દિશાઓ દિશા નથી, અંત વિનાનો અનંત આનંદ છે. પવન પવન નથી, અલખની અમર્યાદ મસ્તી છે. ઊંચે તારાઓથી મઢેલું આકાશ આકાશ નથી, ઈશ્વરની નિરતિશય કૃપા પ્રસાદનું આવરણ છે. ચારેકોર મદમસ્ત બની મહલતી પ્રકૃતિ પ્રકૃતિ નથી પણ લીલા પટોળા પહેરી, માથે રંગબેરંગી અમૃત કુંભ લઈ પોતાને આવકારતી અને ઓવારણા લેતી કોઈ સૌભાગ્ય સુંદરી છે. પૂજ્યશ્રી આ દિવ્ય અલૌકિક વાતાવરણનું મન ભરીને પાન કરી રહ્યા. તેમને આ પવિત્ર ભૂમિ સાથે જાણે જુગ જૂનો પ્રેમ સંબંધ હોય તેમ લાગ્યું. તેઓ અલૌકિક અને અનુપમ વાતાવરણમાં તન્મય થઈ ગયા અને ઘડીભર સઘળું ભૂલી જઈ ધ્યાનમાં ઉતરી ગયા. કોણ જાણે ક્યાંય સુધી ઝૂંપડીની બહાર આમ ઊભા જ પ્રકૃતિમાં તેઓ ખોવાઈ ગયા. એટલામાં એક ભયંકર નાગ તેમના પગના પંજા પર ચડ્યો અને બીજા પગના પંજા પરથી પસાર થઈ ગયો. પૂજ્યશ્રી ભાનમાં આવી ગયા. માત્ર થોડું ડોકું નમાવ્યું અને તારાના આછા અજવાળામાં પગ પરથી પસાર થઈ જતા કાળોતરાને સાક્ષી ભાવે નિરખી રહ્યા. તેમના મનમાં થડકોય ન લાગ્યો. ના તેમણે પગ હલાવ્યો અને ના તેમણે ઊંડે ઊંડે ભય અનુભવ્યો. ભય ક્યાંથી લાગે? પૂજ્યશ્રીએ તો ભયને ઘૂંટી ઘૂંટીને ભસ્મ બનાવી સારાઈ અંગ પર લગાવી દીધી હતી. તેઓ મહાભુજંગને જતો જોઈ જરા મલકાયા અને કામળો લીમડા નીચે પાથરી ગુરુદેવ દત્તનું સ્મરણ કરતા સૂઈ ગયા. આકાશમાં ટમટમતા તારા સાથે તારા મૈત્રિક રસ્તા રસ્તા નિંદ્રાદેવીના પાસમાં લપેટાઈ ગયા.
કલાક બે કલાક આમ ગાઢ નિંદ્રામાં વીત્યા હશે ત્યાં તો તેમની આંખ ખુલી ગઈ. તેમને ચારેકોર શીતળ પ્રકાશ પથરાઈ ગયેલો લાગ્યો. તેમને થયું, માગસર માસના કૃષ્ણ પક્ષની રાત્રિએ વળી ચંદ્રનું અજવાળું ન હોય તો પછી એ પ્રકાશ શાનો? તેમણે માત્ર આંખો ખુલ્લી રાખી હતી તેમ પડી રહ્યા. તેમને આ પ્રકાશ અલૌકિક લાગ્યો. તેમાં તેમને ખૂબ જ શીતળતા, આહ્લાદકતા, પવિત્રતાની અનુભૂતિ થઈ. બે ચાર પળ વીતી હશે ત્યાં તો તેમના કાન પર અત્યંત ઘેરો, મેઘ ગંભીર ઘૂંટાયેલો સુમધુર સ્વર ઓમકાર સંભળાયો. ધીમે ધીમે ઓમકાર સ્પષ્ટ, તાલબદ્ધ, લયબદ્ધ શરૂ થયો. પખાજ, મંજીરા, ઘંટ, નગારો, દુંદુભી વગેરે વાદ્યોની સંગત આપવા લાગી. અત્યંત અલૌકિક, અતિ પવિત્ર નાદનો કર્ણપટલ પર અભિષેક થવા લાગ્યો. વળી પાછું વેદ મંત્રોનું ગાન ચાલુ થયું. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુ વંદે જગત્કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિમ વંદે સૂર્યશશાંકવહનિનયનમ વંદે મુકુંદં પ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરમ. અત્યંત સુમધુર, લયબદ્ધ અર્ચન, પૂજન, આરતી, પુષ્પાંજલિ ઇત્યાદિ થવા લાગ્યું. પૂજ્યશ્રીનો આનંદ સીમાઓ ઓળંગી ચૂક્યો હતો. ધીમે ધીમે તેમણે શિર ઊંચું કરી અવાજની દિશામાં નજર કરી તો તેમના અસીમ આશ્ચર્ય વચ્ચે તે અવાજ શિવાલયમાંથી આવતો હતો. મંદિરમાં સૂર, કિન્નર, ગંધર્વો શિવજીની પૂજા કરતા હતા. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનયનજમ વા માનસં વાપરાધ વિહિતં વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભુ. ઓમ નમઃ શંભવાય ચ મયો ભવાય ચ. ઓમ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ. ઓમ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ઓમ નમઃ પાર્વતીપતયે. હર હર મહાદેવ હર. શ્રી નારેશ્વર મહાદેવ કી જય. મંદિરમાં સૂર, કિન્નર, ગાંધર્વો શિવજીની પૂજા કરતા હતા. શિવાલયમાં કોટી કોટી સૂર્યનો પ્રકાશ પથરાયેલો હતો. તેઓ પોતાને વધારે સમય ન રોકી શક્યા. આ દિવ્યતા, દિવ્ય જ્ઞાન, ગાન, સર્વેશ્વરની સ્તુતિ, પૂજન, અર્ચન પ્રત્યક્ષ નિહાળી પરમાનંદાદિક અનુભૂતિ કરવા માટે મંદિર તરફ જવા બેઠા થયા અને ગાન બંધ થઈ ગયું. ઘડીભર તેમને સ્તબ્ધતા અનુભવી. પછી પ્રથમ જે અનુભવી હતી એ નીરવતા, એ જ શાંતિ, ગાત્રોને ઠારી નાખે તેવી ઠંડી અને નર્મદાના નીરના નિનાંદમાં સ્ફુરી રહ્યો હતો એ ઓમકારનો અવિરત ધ્વનિ. પૂજ્યશ્રી સૂઈ ગયા કે તરત જ એ દિવ્ય ગાન ચાલુ થયું. તેઓ ફરી બેઠા થયા કે તરત ગાન બંધ થઈ ગયું. આમ 2-3 વખત બન્યું એટલે વિચાર્યું કે આ પૂજન પ્રત્યક્ષ રીતે નિરખવાનો મારો અધિકાર નહીં હોય, એટલે જ મને સ્વર્ણાનંદ મેળવી કૃતજ્ઞ થઈ જવું જોઈએ.
એટલું વિચારી તેઓ સૂઈ ગયા અને ક્યાંય સુધી દિવ્યાનંદ લૂટ્યો. હવે તેમણે પાકી ખાતરી થઈ ગઈ કે આ અત્યંત સિદ્ધ ભૂમિ છે. કોઈ મહાન તપસ્વીએ આ ભૂમિ ઉપર આકરા તપ કર્યા હશે અને તેને પવિત્ર બનાવી છે. પૂજ્યશ્રી તેમના નિયમ અનુસાર રાત્રે લગભગ 2 વાગે ઉઠી જતા. ઝૂંપડીમાં જઈ ફાનસ પ્રગટાવી દાંતણ પાણી શૌચ વગેરે પરવારી રાત્રે નદીએથી ભરી લાવેલા ગઢાના પાણીથી સ્નાન કરી સિદ્ધાસનમાં બેસી પ્રાણાયામ કરી ધ્યાનમાં બેસી જતા. બરાબર સવારે 9:30 વાગે ધ્યાનમુક્ત થઈ ખભે છેટી નાખી હાથમાં કમંડળ લઈ નર્મદાજી જવા નીકળી પડતા. કિનારા પર આસન પ્રાણાયામ આદિ કરી નદીમાં સ્નાન કરે, શરીર ઘસી ઘસીને સાફ કરે, 4-5 ડૂબકીઓ મારે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપે. ત્યાર પછી બહાર નીકળી કપડાં ધોઈ નિતારીને કમંડળ પાણીથી ભરી ઝૂંપડી પર પાછા આવે. ભીના કપડાં બદલી થુવરની ઝાડી પર સૂકવી દે. પછી ગામમાંથી આવેલી ભિક્ષા કરે, થોડીવાર વામકુક્ષી કરે. બપોરે ઉઠી જઈ રેવાજીમાં સ્નાન કરી લીમડા નીચે આસન પાથરી અનુષ્ઠાન કરવા બેસી જાય. સાંજ પડે અનુષ્ઠાન પરવારી ઊભા થાય ત્યાં તો સાયર ગામના જેઠા પ્રજાપતિ શેરેક જેટલું દૂધ આપી જાય. પૂજ્યશ્રી ગરમ કરે અને પી લે. પછી સંધ્યા સ્નાન માટે રેવાજીએ જાય. સ્નાન પતાવી પાણીનો ઘડો ભરી લાવે. કપડાં સૂકવી લીમડા નીચે મનન કરવા બેસી જાય. તેમનું ઈશ્વરાનુસંધાન અખંડ રહેતું. કોઈ પણ કાર્યમાં જોડાય તો પણ ઈશ્વર સ્મરણ ક્યારેય અટકતું નહીં. રાત પડે સૂઈ જાય અને મોડી રાતે એ જ દિવ્ય જ્ઞાનનો અનેરો આનંદ અનુભવે. આ પૂજ્યશ્રીની રોજનો કાર્યક્રમ બની ગયો. તેમની સેવામાં ઘનશ્યામદાસ નામનો માણસ હતો. તે ઘણી વખત ઘડો ભરી લાવે, દૂધ ગરમ કરે, ઝૂંપડી ચોખ્ખી કરે, આંગણું વાળે વગેરે કામ કરતો. તેથી પૂજ્યશ્રીને મનનમાં અને પ્રભુ ભક્તિમાં સમય મળી રહેતો. દરમિયાનમાં દાસકાકાએ કોરલ, સાધલી, લીલોડ, કરજણ વગેરે જગ્યાએથી ઈંટો, ચૂનો, લાકડું વગેરે સામગ્રી મંગાવી કુટીર બાંધવાનું કામ ચાલુ કરી દીધું. આ કામમાં લીલોડ અને સાયર ગામના લોકોએ ખૂબ મદદ કરી. 3-3.5 માસમાં પાકી કુટીર તૈયાર થઈ ગઈ. એક વહેલી સવારે દાસકાકા આવ્યા. પૂજ્યશ્રીને પ્રણામ કરી તેમણે કહ્યું, બાપજી, કુટીર તૈયાર છે, આપ સીધાઓ, આપના આસન કુટીરમાં નાખો. પછી પૂજ્યશ્રીએ ભૂમિ શુદ્ધિ, કુટીર શુદ્ધિ કરીને કુટીરમાં પ્રવેશ કર્યો. કુટીરનું નામ દત્ત કુટીર આપ્યું. પૂજ્યશ્રીએ ત્યાં આવેલા દાસ, રતનલાલ તથા બીજા સેવકોને કહ્યું, આપ સૌનો ખૂબ ખૂબ સહકાર છે. એ માત્ર પ્રભુ કૃપા છે, મારા ગુરુદેવની કૃપા છે. હવે મારે એકલાને જ રહેવું છે, માટે બધા રોજ આવશો તો મારી સાધનામાં વિક્ષેપ પડશે. તેથી તમે 8-10 દિવસે એકાદ વખત આવજો. અને બીજું, આ જમીન અથવા કુટીર અથવા કોઈ પણ વસ્તુ મારા નામે રાખશો નહીં. જરૂર લાગે તો દાસકાકાનું કે રતનલાલના નામે બધું કરજો. દાસે બાપજીનો સામાન કુટીરમાં ગોઠવી દીધો. પ્રણામ કરી બધાએ વિદાય લીધી. કુટીર થતાં સુધીનો ઉનાળો બેસી ગયો હતો. બપોરે અનહદ તાપ પડતો. કુટીરમાં ટકી શકાતું નહીં. મહાદેવ મંદિરમાં પૂજ્યશ્રી જતા રહેતા. ત્યાં પણ પરસેવાના રેલા ઉતરતા. ગોળના પાણીનો પ્રયોગ કરતા, પરંતુ કેટલીક વખતે ગોળ હાજર ન હોય તેથી પ્રયોગ પડતો મૂકવો પડતો. સાયર ગામના ઇનામદારે એક મોદીને પૂજ્યશ્રી જે મંગાવે તે સીધું મોકલી આપવાની સૂચના કરી હતી, પરંતુ પૂજ્યશ્રીએ ક્યારેય મંગાવ્યું નહીં. હિરજીપુરા ગામના એક માણસે સાયરના એક જણને ₹25 આપીને પૂજ્યશ્રીને જોઈએ તેટલું સીધું મોકલવાની વ્યવસ્થા કરી, પરંતુ પૂજ્યશ્રીએ તેનો ઉપયોગ પણ કદી ન કર્યો. દરમિયાન ઘનશ્યામદાસ જતા રહ્યા. પહેલાં 3 માસ સુધી ગામમાંથી ખાવાનું આવતું હતું, તે બંધ થઈ ગયું. હવે ક્યાંકથી કાચું સીધું આવવા લાગ્યું. તેથી પૂજ્યશ્રીને જાતે બનાવી લેવું પડતું હતું. સવારે 9:30 વાગે ધ્યાનમાંથી ઉઠી તેઓ સગડી સળગાવતા. તપેલીમાં પાણી રેડી મગની દાળ ઓરી દેતા.
પછી લોટ લઈ તેમાં ઘી, જીરું, સિંધવ વગેરે નાખી અને લોટ બાંધી નાની નાની ગોળ ગોળ ગોળીઓ બનાવી તપેલીમાં નાખતા. તપેલી ઢાંકી દઈ નર્મદામાં સ્નાન માટે જતા. સ્નાન વિધિ કરી આવીને તપેલી ઉતારી 2-4 ગોળીઓ કાગડા કૂતરાને નાખતા. વધેલું બધું ભેગું કરી તેઓ પી જતા. પછી વાસણ સાફ કરી વામકુક્ષી કરતા. પૂજ્યશ્રી મોડી રાત્રે 2 વાગે ઉઠી જઈ બીજા દિવસની રાત સુધી સાધના, અનુષ્ઠાન અને રાત્રે દિવ્યગાન શ્રવણ કરતા. પૂજ્યશ્રીને કોઈ આવે તોય શું અને કોઈ ન આવે તોય શું, અને કોઈ ખબર પૂછે કે ન પૂછે તેની સાથે કોઈ નિસ્બત ન હતી. તેમને કોઈ વસ્તુ જોઈતી ન હતી. તેમના રોમ રોમમાં અપરિગ્રહ અને અયાચક વૃત્તિ વિલસી હતી. તેમને કોઈ જરૂરિયાત ઊભી થતી જ ન હતી. જે હોય તેનાથી જ ચલાવી લેવું. અકિંચન પૂજ્ય શ્રી પાસે પ્રકૃતિનો લખલૂટ ભંડાર ભોગવવા માટે ખડે પગે હાજર હતો. તેઓ સમ્રાટના સમ્રાટની જેમ મસ્ત થઈ સાધનામાં એક પછી એક સોપાન સિદ્ધ કરતા ગયા. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સર્વ પ્રકારની કામનાઓ, એષણાઓ ત્યજી જે નરપુંગળ નિસ્પૃહ બની વિચરે છે, જે પોતાની એષણા મમતાનો ત્યાગ કરે છે, તે પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. આ દશાને શાસ્ત્રો બ્રહ્મદશા કહે છે. એષણાત્રયનો ત્યાગ પૂજ્યશ્રીને કરવાની જરૂર જ ન હતી, કારણ કે તેઓ ક્યારેય એષણાઓમાંથી લોભાયા જ ન હતા. પુત્રેષણા શૈશવકાળથી વીરતીને વરી ચૂકેલા પૂજ્યશ્રી અખંડ બ્રહ્મચારીના વ્રતધારી હતા. પૂજ્યશ્રીને વિત્તેષણા સ્પર્શી શકતી નથી. પૈસા જરૂરિયાતની વસ્તુ છે એવું ક્યારેય તેમણે વિચાર્યું નથી. કદાચ જવાબદારીઓ નિભાવવાના જિંદગીના અમુક કાળ દરમિયાન અર્થોપાર્જન કરવું પડ્યું હોય તેમાં, બાકી નારેશ્વર સ્થિર થવાના થોડા કાળ પહેલાં તેઓ વિત્તેષણામાંથી પર થઈ ગયા હતા. કદાચ દ્રવ્યનો સ્પર્શ થઈ જાય તો પૂજ્યશ્રી ઉપવાસ કરતા. આટલો કડક નિયમ તેઓ પાળતા. લોકેશના લોકકીર્તિની એષણા તેમણે ક્યારેય સેવી ન હતી. અત્યંત તેજસ્વી હોવાના કારણે પૂર્વજીવનમાં જાહેર પ્રસંગોએ તેમના સાથ સહકાર સૂચન અનિવાર્ય બનતા. આમ છતાં તેઓ સ્ટેજ પર જવાનું હંમેશા ટાળતા. પડદા પાછળ જ કામ કરવાનો આગ્રહ રાખતા. અને જ્યારે સાધના કરવાનો સમય થયો ત્યારે તો દુનિયાદારીથી ક્યાંય દૂર એક અઘોર જંગલમાં આસન જમાવ્યું. દત્ત કુટીરની પાછળ થોડે દૂર એક આંબલી હતી. તેની ઉપર ચૂડેલનો વાસ હતો. પીપળા પર બ્રહ્મ રાક્ષસનો વાસ હતો. મંદિર પાછળ એક બાઈ લઘુશંકા કરવા બેઠેલી. ત્યારથી બ્રહ્મ રાક્ષસ તેને ખૂબ પચવતો. પૂજ્યશ્રીએ એ બાઈને બ્રહ્મ રાક્ષસની પજવણીમાંથી મુક્ત કરી. લોકો દર્શને આવતા અને તેમને લોકો જુદા જુદા નામે સંબોધતા. કોઈ મહારાજ કહેતા, કોઈ બાવાજી કહે, કોઈ વળી બાપજી કહે. પૂજ્યશ્રી બધી જ પદવીઓ માટે નમ્રતાથી ના પાડે અને કહે કે ભાઈ, મને રાંધતા નથી આવડતું, માટે મને મહારાજ ના કહો. પણ લોકો તેમને એમ છોડે તેવા ન હતા. વળી પૂજ્યશ્રી કહેતા કે ભાઈ, જે છોકરાને બીવડાવે તે બાવો, અથવા જેને છોકરીઓ હોય તે બાવો. આ બેમાંથી મારી એકેય લાયકાત નથી. થોડા દિવસ પૂજ્યશ્રીએ જાતે જ રાંધ્યું, પણ પછી એક સાધુ ત્યાં આવ્યો અને તેણે તે કામ ઉપાડી લીધું. તે થોડો વખત રહ્યો અને પછી ચાલ્યો ગયો. એટલે પાછી પૂજ્યશ્રીના નસીબે બાદશાહી આવી. પૂજ્યશ્રીએ થોડા દિવસ મૌન પાળ્યું અને સાથે ઉપવાસ કર્યા. આ પ્રયોગ તેમને અત્યંત શક્તિદાયક, શાંતિ પ્રેરક અને મુમુક્ષ માટે ખૂબ જરૂરી લાગ્યો. એટલે તેમણે તેમના અંગત મિત્ર અમૃતલાલ મોદીને તારીખ 21/2/1926ના પત્રમાં લખ્યું. મૌન અને ઉપવાસ ખૂબ શાંતિથી પૂરા થયા. મૌન ખરેખર મુમુક્ષને માટે અત્યંત શાંતિદાયક છે. હું ઈચ્છું છું કે તમે પણ અવારનવાર તેનું સેવન કરો. કેટલાક ઉત્સાહી લોકો આવતા અને અહીં માલસર જેવું મોટું ધામ બનાવવા પૂજ્યશ્રીને વિનંતી કરતા. કોઈ આવીને સદાવ્રત ચાલુ કરવા કહેતા. તેઓને પૂજ્યશ્રી કહેતા, ભાઈ, મને તો સત્યવ્રત જ ફાવે, મને હંમેશા સાધના કરવા દો.
પૂજ્યશ્રી સમસ્ત જગત અને પોતાની જાતની પણ પરવા કર્યા વગર આરાધનામાં લીન થઈ ગયા. દત્તના દીવાના થઈ ગયા. દત્તના રંગે નખશિખાંત રંગાઈ ગયા. તેમના રોમ રોમમાંથી દત્તના તરંગો ઉઠવા લાગ્યા. પાંડુરંગમાંથી પાંડુ નીકળી ગયું, રહી ગયું માત્ર રંગ, અને દત્ત અવધૂતમાંથી અવધૂત ઉમેરાયું અને તેઓ રંગ અવધૂત બની ગયા. તેમના પૂર્વજીવનના મિત્રો તેમને ભૂલી શકતા ન હતા. રસ્તાઓ સારા ન હોવા છતાં પણ વાહન વ્યવહારનો અભાવ પણ હતો. તેથી નારેશ્વર પહોંચવું ખૂબ જ કષ્ટદાયક હતું. છતાં તેમના મિત્રો હિતચિંતકો અવારનવાર મળવા આવી જતા. અંબાલાલ 2-4 દિવસ આવીને રહી ગયા અને પૂજ્યશ્રી માટે થોડા દિવસના સીધાની વ્યવસ્થા કરતા ગયા. મિત્રોનો આવવાનો મુખ્ય હેતુ મિત્રની ખબર કાઢી પોતાના માટે થોડું ઘણું આધ્યાત્મિક ભાથું બાંધી જવાનો હતો. એક દિવસ સરખેજના કેશવલાલ શેઠ આવ્યા. તેઓ નારેશ્વર પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ. બાપજી કુટીરના ઓટલે આડે પડખે હતા. કેશવલાલે આવી બાપજીને ધ્યાનભંગ કર્યા. પછી બંને જણ બેસી વાતો કરવા લાગ્યા. આમ કરતાં કરતાં રાત પડી ગઈ. કેશવલાલ માલોદથી ચાલતા આવેલા, તેથી તરસ લાગેલી, પણ વાતોમાં ભૂલી ગયા. તેમને એકદમ ગળું સુકાતું લાગ્યું એટલે તેઓ બોલી ઉઠ્યા, બાપજી પાણી તો પીવડાવો. પાંડુરંગ કહે, પેલી રહી માટલી પણ એ ખાલી છે. આજ જરા તાવ છે એટલે સાંજે રેવામાં સ્નાન માટે જઈ શકાયું નથી, તેથી ઘડો ખાલી છે. કેશવલાલે પૂજ્યશ્રીના શરીર પર હાથ મૂક્યો તો ખૂબ તાવ ધકધકતો હતો. તેઓ બોલ્યા, અરે કેટલો બધો તાવ છે, કોઈ દવા બવા લીધી કે? રામ રામ. પાંડુરંગ કહે, રામ રામ. જેને રામ નામની ઔષધ હોય તેને તાવ વખત થાય એટલે જતો જ રહે. ખૂબ જ નિર્લેપપણે પૂજ્યશ્રી બોલ્યા. કેશવલાલ ગુસ્સે થયા. તેઓ બોલી ઉઠ્યા, અરે તમે તો કેવા માણસ છો! કેવી જગ્યા પસંદ કરી છે જ્યાં પાણી પણ વખતે ના મળે, માત્ર તરસ્યા પડ્યા રહેવાનું અને તાવમાં તડફડવાનું. પાંડુરંગ કહે, કેશવલાલ, તાવમાં પાણી વગર નથી રહેવાતો, એટલે તો ભગવાને તમને મોકલ્યા છે. પેલો રહ્યો ઘડો, ભરી લાવો એટલે કામ પતી જાય. એમ કહી પૂજ્યશ્રી મીઠું હસ્યા. શેઠનો ગુસ્સો એકદમ ઉતરી ગયો. તેઓ ઉઠ્યા અને ઘડો ભરવા માટે રેવા તરફ ગયા. ઉનાળો તેનું પોત બરાબર પ્રકાશતો હતો. પૂજ્યશ્રી ક્યાંય ટકી ન શકે તેવી ભયંકર ગરમી પડવા લાગી. શરીરમાંનો યોગાગ્નિ, ઉપરથી વરસતો અગ્નિ અને ચારે બાજુથી આગ જેવી લૂને કારણે પૂજ્યશ્રી આકુળ વ્યાકુળ થઈ જતા. એક દિવસ પાણી પીવા ભરવા માટેનો માટીનો ઘડો ફૂટી ગયો. પૂજ્યશ્રી જતા આવતા કોઈને પણ એક ઘડા માટે કહ્યું હોત તો માત્ર 10 મિનિટમાં જ આવી જાત. પરંતુ પૂજ્યશ્રીની પ્રતિજ્ઞા હતી કે કોઈની પાસે માગવું નહીં, તે વસ્તુ વગર ચલાવી લેવું. અયાચક વૃત્તિ તેમણે આત્મસાત કરી લીધી હતી. આરાધનાના સૂર ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા હતા. તેથી શરીરની ગરમી, યોગની ગરમી અને બહારની ઉનાળાની ગરમીને કારણે પૂજ્યશ્રીને વારે ઘડીએ ખૂબ તરસ લાગતી. તેઓ તરસ સહન કરવાનો ખૂબ પ્રયત્ન કરે, છતાં 1-2 મિનિટમાં જ ગળામાં કાંટા વાગતા હોય તેવું લાગે. ગળામાં ખૂબ જ સોસ પડે, ગળું સુકાઈ જાય. તેથી તાત્કાલિક બધું જેમનું તેમ મૂકીને નર્મદા તરફ પાણી પીવા દોડવું પડતું. આમ પૂજ્યશ્રીને કેટલીય વખત દોડતા પાણી પીવા જવું પડતું. તેથી ખૂબ જ ત્રાસી ગયા. છતાં કોઈને એમણે ઈશારો સરખો પણ ના કર્યો અને પોતાની સત્ય પ્રતિજ્ઞાને વળગી રહ્યા. ભર્તૃહરિએ પોતાના શતકમાં કહ્યું છે કે તેજસ્વી પુરુષો પ્રતિજ્ઞાને પોતાની માતા સમાન ગણે છે. તેથી પ્રતિજ્ઞાનો ભંગ તે માતાના ત્યાગ જેવો નિંદાપાત્ર અપરાધ છે. મહાભારતમાં ભીષ્મ પિતામહે કહ્યું છે, પૃથ્વી ગંધ છોડી દે, પાણી રસને ત્યજે, જ્યોતિ રૂપનો ત્યાગ કરે, વાયુ સ્પર્શનો ગુણ છોડી દે, આકાશ શબ્દ ત્યજે, ચંદ્ર પોતાની શીતળતા ત્યાગે, સૂર્ય પ્રકાશને ત્યજે, ધૂમકેતુ પોતાની ઉષ્ણતા ત્યાગે, ધર્મરાજા પોતાનો ધર્મ ત્યાગી દે, તેમ છતાં સત્ય પ્રતિજ્ઞાનો ત્યાગ હું નહીં કરું. સાધના દરમિયાન કેટલાક સ્તોત્રો અને સ્તુતિઓ રચાતી ગઈ.
ઘણા બધા ભક્તો તે છપાવવા માટે લઈ જતા. પૂજ્યશ્રી આ સ્તોત્રો સ્તુતિઓ તેમના અંગત મિત્ર અમૃતલાલ મોદીને અને અંબાલાલ વ્યાસને અવારનવાર મોકલતા અને તે બાબતનો પત્ર વ્યવહાર અવિરત ચાલુ રહેતો. પૂજ્યશ્રીના સાહિત્યનું પ્રકાશન અમૃતલાલ મોદી એકલે હાથે સંભાળી લેતા. કુટીરમાં ખૂબ તાપ લાગે ત્યારે પૂજ્યશ્રી બહાર ઝાડ નીચે બેસવા આવે. તે વખતે તેમની સામે એક કબૂતર આવીને બેસી જતું. પૂજ્યશ્રી થોડીક વાર તેની રમતો જોયા કરે. પછી બે હાથ જોડી પ્રણામ કરી તેઓ બોલે, જય ગુરુદેવ દત્ત, એટલે કબૂતર ઉડી જતું. આ પ્રસંગ ઉપર 23/3/1926ના પત્રમાં ટીખળ કરતા પૂજ્યશ્રીએ અંબાલાલને લખ્યું, લોકો પગે લાગવા લાગે અને નાહક શરીરનું મહત્ત્વ વધારવા માંડે કે સાધકે તરત જ ત્યાંથી ઉઠી જવું જોઈએ તેવો ગૂઢ ઉપદેશ આમાં નથી લાગતો તમને? એક વખત કુટીરની બહાર નીકળતા એક મોટા સાપ પર પગ પડી ગયો. સાપ કરડતો રહી ગયો એટલે પૂજ્યશ્રીએ વિચાર્યું કે સાપને મોઢે તાળું હોય છે અને ચાવી માલિકના હાથમાં હોય છે. એમ સાપ નિયમિત રીતે કુટીરની ચોકી કરતો થઈ ગયો અને પૂજ્યશ્રી કુટીરની બહાર નીકળે ત્યારે અવાજ કરતો ત્યાંથી ચાલ્યો જાય અને તેના જવાબમાં પૂજ્યશ્રી તેને ગુરુદેવ દત્ત, અવધૂત દત્ત એમ કહેતા અને સાપ ત્યાંથી પોતાને રસ્તે જતો રહેતો. સને 1926ના ડિસેમ્બર માસના અંતમાં એક મહાત્માના દર્શન માટે તેઓ હાલોલ ગયા. 3 દિવસ માટે કોઈ ભિખારી પડી રહે તેમ ખુલ્લામાં તેઓ પડી રહ્યા. તેમના ખાવા પીવાની વ્યવસ્થા તેમના મિત્ર હરિપ્રસાદે કરી હતી. તેઓ દિવસે 3-4 વાર મહાત્માના દર્શને જતા. પહેલા જ દિવસે મહાત્માએ પૂછ્યું, रहोगे कि जाओगे? पूज्यश्री कहे, 2-3 दिन रहना है, वो झाड़ के नीचे आराम करो, जाओ. पूज्यश्री ते झाड़ नीचे खुल्लाમાં જોડી ઝંડો લઈ બેસી જતા. બીજે દિવસે પૂજ્યશ્રીને મહાત્માએ કહ્યું, જાઓ આનંદ કરો, ઓર ક્યાં? પણ પૂજ્યશ્રી ના ગયા એટલે ત્રીજે દિવસે મહાત્મા બોલ્યા, તુમકો ક્યાં ચાહીએ? કુછ નહીં, પૂજ્યશ્રી બોલ્યા. અને બાપજીને લાગ્યું કે આમાં કંઈ દૈવત નથી એટલે ત્યાંથી નીકળી તેઓ અમદાવાદ આવ્યા. અમદાવાદમાં થોડા દિવસ અનસુયાબેનના બંગલે મુકામ કરી રણાપુર થઈ નારેશ્વર દત્ત કુટેરે પહોંચી ગયા. અષાઢ માસની એક મેઘલી રાતે ઝરમર વરસાદ ચાલુ હતો. ચારેકોર કાદવ કિચડનું શાસન હતું. તમરાઓ અવાજ, દેડકાનું ડ્રાઉં, ચીબરીનો ચિત્કાર રાતે ચીરી રહ્યા હતા. ચારેય બાજુ અસંખ્ય નાના મોટા જંતુઓનો ઉપદ્રવ હતો. તેવા સમયે પૂજ્યશ્રી દત્ત કુટીરને ઓટલે માથાનું ઉશીકું કરી એક પડખે સૂઈ ગયા હતા. એ સમયે એક મોટો વીછી પૂજ્યશ્રીને ટચલી આંગળીએ કરડ્યો. તેમની આંગળી ઉપર સખત પીડા શરૂ થઈ. તેમાં દેવતા મૂક્યો હોય તેવી અગન લાગવા લાગી. ધીમે ધીમે તેમની આંખો, હાથ બળવા લાગ્યા. થોડી વારમાં આખું શરીરે બળવા લાગ્યું. પીડા અસહ્ય થઈ ગઈ. તેઓ બેઠા થઈ શું કરવું તે વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ કે આ વીછી પ્રાણ લઈને રહેશે, પણ બીજી જ પળે એમને થયું કે જેને રેવામાંનું રખેવાળું હોય, જેને માથે ગુરુદેવ ગરજતો હોય, તેને વળી ડર શાનો? તે જ પળે તેઓ ઊભા થઈ ગયા. અંધારી વરસાદી રાતે કાદવ કિચડ ખૂંદી નદીને કિનારે તેઓ આવી ગયા. નદીમાં પૂર આવેલું. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદી 2 કાંઠે વહેતી હતી. પૂજ્યશ્રી પાણીમાં ઉતરી ગયા. વહેણ જોરદાર હતું. તો આ બાજુ બાપજી અડીખમ હતા. તેઓ કમર સુધીના પાણીમાં પહોંચી ગયા અને આખો પંજો ઠંડાગાર પાણીમાં બોળી દીધો અને પ્રાર્થના કરી, હે મા રેવા, તારે શરણે છું, રક્ષણ કર. બસ થોડી જ વારમાં દાહ શમી ગયો. પૂજ્યશ્રીને ખૂબ આનંદ થઈ ગયો અને આનંદના અતિરેકમાં તેમણે એ મેઘલી રાતે રેવામાં 2-4 ડૂબકી મારી દીધી અને કુટીરમાં પાછા ફર્યા. કાગળ પેન લીધા અને તેમના મિત્ર અમૃતલાલ મોદીને સમગ્ર બીના લખી. તેમાં લખ્યું, આજ આનંદનું પૂર ઉરમાં વહે, પાસ કે દૂર કોઈ ઝીલનાર ના. અયાચક વૃત્તિનું ખૂબ જ કડકપણે પાલન પૂજ્યશ્રી કરતા હતા. ક્યારેય કોઈ પાસે કશુંય ના મંગાવે. જેને આપવું હોય તે કુટીરમાં જોઈ લે કે બાપજીને શેની જરૂર છે.
તેની ઉપરથી જરૂરી ચીજ વસ્તુ મોકલી આપે. કેટલાક કારણોસર દાસ અને બીજા ભક્તો થોડાક દિવસ આવી શક્યા નહીં. તેથી જેટલું સીધું હતું તે વપરાઈ ગયું. માત્ર 9 ટાંક મગની દાળ પડી હતી. બાપજીએ મગની દાળ ચઢાવીને પી લીધી. ભૂખ શમી છે કે નહીં તેનો અંદાજ કર્યા વગર તેમણે ભૂખને સમાવી દીધી. બાપજીને તો બધુંય સરખું હતું. અહીં તો દેહભાન જ ન હતું. પછી શેની ખબર પડે? તે જ દિવસે સાંજે એક બાઈ કરજણથી આવી અને પૂરા 7 દિવસનું સીધું મૂકતી ગઈ. જે પોતાની ચિંતા ના કરે તેની ચિંતા ઉપરવાળો કરે. યોગક્ષેમમ વહામ્યહમ. કેટલાક દિવસ એવા પણ આવી ગયા કે જ્યારે કાંઈ જ ના હોય, ગોળનું પાણી બનાવવા ગોળ પણ ના હોય, ત્યારે પૂજ્યશ્રી થુવેરના લાલ ચોળ 2-4 ઝીંડવા પાણીમાં ઓગાળી દિવસ કાઢી નાખતા. કોઈ વાર થુવેરના પાન બાફી ભાજીની જેમ શાક બનાવી જમી લેતા. એક દિવસ પકવાન સગડી પર ચડાવવા મૂકી. તેની ઉપર ઢાંકણું ઢાંકી રેવા કિનારે પહોંચી ગયા. આસન પ્રાણાયામ કરી નદીમાં ઉતર્યા. છાતી સરખા પાણીમાં પહોંચી અર્ઘ્ય આપવા લાગ્યા. આંખો બંધ કરી એકાગ્ર ચિત્તે અર્ઘ્ય આપતા હતા. અર્ઘ્ય આપતા આપતા તેઓ લીન થઈ ગયા. સ્થળ કાળનું ભાન લુપ્ત થઈ ગયું. માત્ર ઈશ્વરાનુસંધાન જ અસ્તિત્વમાં હતું. એટલામાં પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાંથી 3 મહાભયંકર મગરમચ્છ તેમના તરફ ધસી આવ્યા. 1.5 વેંત જેટલા જડબા ખોલી કાળની જેમ દાંત કાઢતા કાઢતા રંગવદૂત મારા તરફ ધસી આવ્યા. હમણાં જાણે આ બાવાનો કોળિયો કરી જશે એમ લાગતું હતું. 3 મગરો બાપજીની નજીક પહોંચી ગયા. બાપજી તો નિજાનંદીની મસ્તીમાં મસ્ત હતા. તેમને પરિસ્થિતિનો ખ્યાલ જ ન હતો. હવે તો આજુબાજુના ગામના કેટલાક લોકો કપડાં ધોવા, વાસણ માંજવા આવતા હતા. તેથી કિનારા પર 5-15 માણસોની વસ્તી હતી. તે લોકોએ બાપજી તરફ મોત ધસતું જોયું. તેમના હાજા ગગડી ગયા. ત્યાં શોર મચી ગયો. કોઈ કહે, અલ્યા બાવો ગયો. કોઈ કહે, એ બાવલા ખસી જા. એ બાપજીની બુમરાણ શરૂ થઈ. કોઈ કપડાં ધોતું હતું તેણે તગારું ઊંચું કરી પથ્થરથી જોર જોરથી વગાડવા માંડ્યું. બાપજી એકદમ ધ્યાનભંગ થયા. તેમણે જોયું તો માત્ર 8-10 ફૂટ દૂર એક નહીં પણ 3 મગરો ધસી આવતા હતા. પૂજ્યશ્રી મીઠું મલકાયા અને પ્રણામ કરી બોલ્યા, પધારો દેવ. દર્શન દેવા આવ્યા હો તો દર્શન કરી લીધા, અને દર્શન કરવા આવ્યા હો તો થઈ ગયા. જરા જુઓ ને, બધા લોકો ગભરાઈ ગયા છે. આપ આપના સ્થાને સિંધાવો. એમ કહી 3 મગર તરફ અંજલિ છાંટી અને સૌના આશ્ચર્ય વચ્ચે મગરો પાછા વળી ગયા. સર્વમાં સર્વેશ્વર નિહાળતી અને પ્રેમ અહિંસાની પ્રચંડ શક્તિએ લોહી તરસ્યા યમદૂતોને વિદાય કર્યા. ત્યાં હાજર બધા ગામ લોકો અવાક થઈ ગયા. તેમને થઈ ગયું કે આ બાવો સામાન્ય કોટીનો નથી. બાપજી આજુબાજુના ગામોમાં વસતા ગ્રામીણ લોકો માટે એક કોયડારૂપ હતા. કારણ કે તેઓ ક્યારેય વસ્તીમાં જતા નહીં, ભિક્ષા માગતા નહીં, અને તેમણે સાંભળેલું કે આ બાવો પૈસાને તો અડતો જ નથી. ત્યારે બધાને એમ થાય કે આ કોઈ ચોક્કસ સરકારનો જાસૂસ હશે, કે નાસી છૂટેલો ચોર ડાકુ હશે, કે મોટો ગુનેગાર હશે, કે કોઈ ક્રાંતિવીર હશે, જેથી અહીં ભૂગર્ભમાં સંતાઈ ગયો છે. કોઈ વળી એમ પણ કહે કે આ બોમ્બ બનાવનારો છે. આમ માનવામાં વજૂદ હતું. એમને મળવા માટે દૂર દૂરથી શહેરોમાંથી મોટા મોટા લોકો આવતા. કેટલાક તો 2-4 દિવસ રહેતા, કેટલાક વળી મોટર લઈને આવતા. આમ લોકો જુદી જુદી અટકળો કરતા. તેથી કેટલી વખત પૂજ્યશ્રીનો તાગ કાઢવા કેટલાય લોકો તેમની આજુબાજુ કોઈને કોઈ બહાને ફર્યા કરતા. પરંતુ નિજાનંદીની મસ્તીમાં મસ્ત પૂજ્યશ્રીને પોતાની જ ખબર ન હતી, તો બીજાની ખબર તો ક્યાંથી થાય? તેઓ દત્તમાં એવા તો મસ્ત થઈ ગયા હતા કે કોઈ વખત મોટેથી દત્ત દત્ત એમ બોલી ઉઠતા.
આવું કોઈ ગ્રામજન સાંભળી જાય એટલે તે ગામમાં જઈને બધાને કહે કે આ બાવો તો આખો દાડો લઠ કર્યા કરે છે, એમ કહી બધા હસતા. એક રાત્રે કુટીરને ઓટલે પૂજ્યશ્રી સૂતેલા. મધરાતનો સમય હતો. કાળા વસ્ત્રો પહેરીને 2 બુકાનીધારી ડાકુઓ આવ્યા. એક જણ પૂજ્યશ્રીના માથા આગળ ઊભો, બીજો પગ આગળ ઊભો રહ્યો. પૂજ્યશ્રીએ આંખો ખોલી. પૂજ્યશ્રી તો કાંઈ બન્યું જ નથી તેમ પડી રહ્યા, માત્ર ડાકુઓ સામે એકવાર જોઈ લીધું. એક ડાકુ બોલ્યો, એ બાવલા, ઉગાડ તારી આ કોટડી અને આપી દે જે તારી પાસે હોય તે. બાપજી બોલ્યા, ઓરડીને તાળું કે સાંકળ નથી, તું તારે અંદર જા, અંદર 14 ભુવનનો ખજાનો પડ્યો છે, લૂંટી લે, તારાથી લૂંટાય એટલો. આટલું બોલી બાપજી ન ફિકરાઈથી પડખું ફેરવી ગયા. બીજો બોલ્યો, અલ્યા, અહીં કોઈ આવે છે? બાપજી કહી, અહીં તો બધાય આવે છે, કેટલાક દિવસે આવે છે અને તમારા જેવા રાત્રે આવે છે. એકદમ નિર્ભયતાથી પૂજ્યશ્રીએ જવાબ આપ્યો. એક જણ બોલ્યો, તને ડર લાગે છે? એકલાને વળી ડર શેનો? જ્યાં 2 ભેગા થાય ત્યાં ડર જેવું હોય, બાપજી બોલ્યા. બીજો બોલ્યો, બાપજી, તમને અમે બાંધીને મારીએ તો શું કરો? પૂજ્યશ્રી બોલ્યા, આજ સુધી તો કોઈએ હિંમત કરી નથી. તમારામાં એવી શક્તિ અને હિંમત હોય તો અજમાવી જુઓ. એક જણ બાંધો અને બીજો મારે, પછી જુઓ શું થાય છે. આટલી વાત થઈ, પણ બાપજી એટલી જ સ્વસ્થતાથી સૂઈ રહેલા હતા. તેમની ન ફિકરાઈ અને નિડરતાથી બંને જણ ડઘાઈ ગયા. શું કરવું તે સૂઝ્યું નહીં. તેમને થયું કે અહીં આપણી દાળ ગળવાની નથી. તેઓ સ્થાન બહાર નીકળી ગયા અને પોતપોતાના ઘોડા પર ચડી ગયા. પણ તેઓ એટલા બધા મતિભ્રમ થઈ ગયા હતા કે આખી રાત એટલામાં જ તેઓ ફરફર કર્યા કર્યું. સવાર પડી ત્યારે રસ્તો મળ્યો અને પોતાના ગામ તરફ હંકારી ગયા. સાયરના લલ્લુ મહારાજે તેમને જતા જોયા. લલ્લુ મહારાજ મહાદેવની પખાલ પૂજા કરવા આવતા હતા. તેમને એમ થયું કે અત્યારે આ લૂંટારાઓ દેરેથી આવતા લાગે છે. તેઓ જલ્દી દેરા પર ગયા અને પૂજ્યશ્રીને પૂછ્યું. પૂજ્યશ્રીએ બધી વાત કરી અને તે વાત પંથકમાં વહેતી થઈ. આ વાતની જાણ જ્યારે સરખેજના કેશવલાલ શેઠને થઈ એટલે તેમણે આવીને કહ્યું, બાપજી, સ્થાનમાં ગમે તેવા લોફરો પેસી જતા હોય અને તમને હેરાન કરતા હોય તો હું એક ગુરખો મોકલી દઉં. તે રાત દિવસ સ્થાનની ચોકી કરશે, એટલે કોઈ ચિંતા જ નહીં. ખૂબ જ શાંતિથી પૂજ્યશ્રી બોલ્યા, મારું રક્ષણ કરનારો 1000 હાથવાળો બેઠો છે. એ ગુરખો મારું શું રક્ષણ કરી શકવાનો? અને જ્યારથી ઘર છોડ્યું છે ત્યારથી શરીરનો મને કોઈ મોહ નથી. આ શરીરની જ્યાં સુધી જરૂર હશે ત્યાં સુધી ભગવાન એને સ્વસ્થ અને સલામત રાખશે. અને મારે ગુરખો જ રાખવો હોત તો જંગલમાં શું કામ આવત? મારે કોઈની જરૂર નથી, તમે નિશ્ચિંત રહેજો. કેશવલાલને પૂજ્યશ્રીની મૂલવણી કરવામાં પોતાની ભૂલ સમજાઈ એટલે તેમણે કહ્યું, બાપજી, ક્ષમા કરો, હું તો અજ્ઞાની કીટક છું, સંસારમાં રવડ્યા કરું છું. પૂજ્યશ્રી એક પછી એક સિદ્ધિના શિખર સર કરતા જતા હતા. આજુબાજુના લોકો હજુ પણ પૂજ્યશ્રીનો તાગ મેળવી શકતા ન હતા. તેમને થાય કે જંગલમાં પડેલા બાવાને શહેરના લોકો મોટરો લઈને મળવા આવે છે અને બાવો તો વળી ધાણી ફૂટે એમ અંગ્રેજી પણ બોલે છે. લોકોનું આશ્ચર્ય શમતું ન હતું. ચારેય બાજુ આ બાવો ચમત્કારી છે તેવી વાતો થવા લાગી હતી. લોકો કુતૂહલતાવશ, સ્વભાવવશ પૂજ્યશ્રીને હેરાન કરવાના પ્રયત્નો કરતા. એક વખત સાયર ગામના તાલુકાના ફોજદાર આવેલા. આમ તો સરકારી દફતરે તેમની સાયર ગામની કાયદેસરની મુલાકાત બોલતી હતી, પણ ખરેખર તેઓ સહકુટુંબ પત્ની, દીકરી, બીજી એક ઉંમરલાયક છોકરી અને બીજા 2-3 જણા હતા. બધા સાચા અર્થમાં કોક પાર્ટીમાં આવેલા. વાતમાં કોઈએ દેરે કોઈ એક બાવો આવ્યો છે અને જાસૂસ જેવો લાગે છે તેમ કહ્યું. ફોજદારને થયું કે લાવ, બાવલા પર વટ પાડી દઉં અને ગામ લોકો પર પણ રૂઆબ પાથરી દઉં, અને કદાચ નસીબ જોર કરતું હોય ને બાવો જાસૂસ નીકળે તો સરકાર તરફથી સરપાવ પણ મળી જશે. એટલે ગામના 2-4 જણ અને કુટુંબ સાથે સાયરથી રેવા સ્નાન કરવા માટે
ફોજદાર સાહેબ નીકળ્યા. રસ્તામાં બાવાની ખબર કાઢવાની હતી. બધા દેહરા ઉપર ગયા. ફોજદારના હાથમાં નાનો દંડો હતો. તેઓ દંડો ફેરવતા ફેરવતા રૂઆબભેર ચાલતા હતા. પૂજ્યશ્રી કુટીરને ઓટલે હાથનું ઓશીકું કરી સૂઈ રહ્યા હતા. આંખો બંધ કરી પ્રભુ સાથે તાર જોડી દીધો હતો. ફોજદાર એટલાથી થોડે દૂર બે પગ પહોળા રાખી કોઈ સારા અદાકારને શોભે તેવી અદાથી ઊભા રહ્યા. દંડીકો બે હાથથી રમાડતા રમાડતા જાણે બાવાનું માપ કાઢી લેતા હોય તેમ ઝીણી આંખ કરી જોવા લાગ્યા. પૂજ્યશ્રી હતા તેમના તેમ સૂઈ રહ્યા. ફોજદાર ઓટલાની છેક નજીક ગયા. ખોખારો ખાધો પણ પૂજ્યશ્રી હાલ્યા નહીં. ફોજદારને આટલા બધા વચ્ચે પોતાનું અપમાન અને અવગણના થતી લાગી. ફોજદારે જોરથી ખોખારો ખાધો અને લાકડી ઓટલા પર પછાડી તેમને સ્વભાવ મુજબ તણખા વેરવા માંડ્યા. એ બાવાજી, અહીં શું કરો છો? તમે જુઓ છો ને હું શું કરું છું? સહેજ આંખ ખોલી સૂતા સૂતા જ પૂજ્યશ્રીએ જવાબ આપ્યો અને આંખો પાછી મીચી દીધી. ફોજદાર ધુઆપુઆ થઈ ગયા. બીજાઓની હાજરીમાં પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરવા માટે પૂજ્યશ્રીને ધમકાવતા હોય તેમ બોલવા માંડ્યું. મારા જાણવામાં આવ્યું છે કે તમે કિમિયા કરો છો. બાપજી કહે, હા કરું જ છું ને, પણ તમે ધારો છો તેવા નહીં. હેવાનને માનવ બનાવવાના કિમિયા કરું છું, સમજ્યા? ફોજદારનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. તેણે પગ પછાડવા માંડ્યા. પૂજ્યશ્રી નિર્લેપતાથી સૂઈ રહ્યા. ફોજદાર સત્તાવાહી અવાજે બોલ્યા, તમે જાણો છો ને કે હું કોણ છું? પછી ચારે બાજુ જોઈને તેઓ તાડુક્યા. હું તાલુકાનો ફોજદાર છું, સમજ્યા? બાપજી કહે, શી ખાતરી? ફોજદાર ગૂંચવાઈ ગયા. કંઈ ખાતરી આપે? અત્યારે તો તે રેવા સ્નાન માટે જતા હતા. એટલે તરત જ પૂજ્યશ્રીએ ઉમેર્યું, તમે કહો છો કે તમે ફોજદાર છો, તો તમારી ફોજ તો દેખાતી નથી. તમારી પાસે જમાદાર, હવાલદાર, ચપરાસી બધા ક્યાં છે? ફોજદાર રાતાપીળા થઈ ગયા. તે બોલ્યા, એ બાવાજી, ટેડી વાતો કેમ કરો છો? હું ક્યાં ટેડી વાતો કરું છું? તમે ટેડી વાતો કરો છો. તમે આ બધી પલટન લઈને નીકળ્યા છો ને મને કહો છો કે હું ફોજદાર છું. જાઓ તમે તમારે રસ્તે તમારું કામ કરો ને મારા કામમાં સીધ દખલ કરો છો. ફોજદાર એકદમ ગૂંચવાઈ ગયા. શું કરવું સૂઝ્યું નહીં, પણ અનાયાસે જ પ્રણામ બાવાજી કહી પગે લાગી નદી તરફ નીકળી ગયા. ધીમે ધીમે પૂજ્યશ્રી સાધનાની ખૂબ ઊંચી ભૂમિકાએ પહોંચી ગયા. મોટા ભાગનો સમય તેઓ સમાધિમાં વ્યતીત કરતા. અનુષ્ઠાનનો સમય બાદ કરતાં કલાકો સુધી સમાધિમાંથી ઉઠતા નહીં. શરીરનું ભાન બિલકુલ ચાલ્યું ગયું. ના ખાવાનું ભાન, ના પીવાનું ભાન, ખાવા બનાવવાનું પણ ભાન રહેતું નહીં. મન મોજીની જેમ ફરે. ઉન્મત્ત અવસ્થામાં યથેચ્છ વિચરે તેઓ નખશિખાંત દત્તમય બની ગયા. દાસકાકાને તેમની આ સ્થિતિનો ખ્યાલ આવી ગયો. તેમણે બાપજીને રસોઈ ના બનાવવી પડે તે માટે ભક્તોને સૂકી તૈયાર ભિક્ષા લાવવા માટે કહ્યું અને સ્પષ્ટ સૂચના આપી કે ભિક્ષા દૂધમાં જ બનાવી. દાસે ઓટલાવાળી ભીત ઉપર એક ખીટી મારી તેની ઉપર સિક્કું લટકાવી દીધું અને તેમાં એક થાળી મૂકી. જે ભક્તો ભિક્ષા લાવે તેમને સિક્કામાં મૂકવાનો નક્કી કર્યું. પૂજ્યશ્રી અઠવાડિયામાં 2 જ દિવસ, રવિવાર અને ગુરુવારે જ ભિક્ષા લાવવા જણાવ્યું. રવિવારે આવેલી ભિક્ષા ગુરુવાર સુધી અને ગુરુવારે આવેલી ભિક્ષા રવિવાર સુધી ચાલતી. બાપજીને સાધનામાં ખલેલ ન પડે તે માટે ભક્તોએ રવિ કે ગુરુવારે જ આવવું તેમ પણ નક્કી થયું. રવિ અને ગુરુવાર સિવાયના દિવસોમાં પૂજ્યશ્રી મૌન પાળતા. આમ આ વ્યવસ્થા ઠીક ચાલતી. પરંતુ સંત તુલસીદાસે ક્યાંક લખ્યું છે ને કે ભાત ભાત કે લોક. કેટલાક માણસો ભક્તિભાવ ધરાવે તો કોઈ દ્વેષભાવ પણ રાખે. બાપજી પાસે પણ વિધવિધ માણસો આવે. તદ અનુસાર જેમ બાપજી તરફ ભક્તિભાવ દાખવનાર ભક્તો હોય તેમ દ્વેષભાવ રાખનાર નબીરાઓ પણ હતા. આવા વિઘ્ન સંતોષી લોકો પૂજ્યશ્રીને વગોવતા અને હેરાન કરવાના પ્રયત્નો કરતા. એકાદ વખત પ્રાણ લેવાનો પણ પ્રયત્ન કર્યો. એક વખત સૂકી ભિક્ષામાં મઠિયા આવ્યા. જમવાનો સમય થતાં મઠિયા લઈ પૂજ્યશ્રી જમવા બેઠા. તેમાંથી એક જ મઠિયું ખાધું ત્યાં તો ગળામાં ખૂબ દાહ લાગ્યો.
પૂજ્યશ્રીએ પાણી પીધું પણ કાંઈ ફરક પડ્યો નહીં. છાતી અને પેટમાં પણ અગન બળવા લાગી. પેટની બળતરા અસહ્ય થઈ ગઈ. પેટમાં જાણે અંગારા પડ્યા હોય તેમ લાગ્યું. જોતજોતામાં આખું શરીર ભઠ્ઠીમાં તપતું હોય તેમ તપવા લાગ્યું. માથાની નસો ખુલી ગઈ. માથું ચક્કરવક્કર થવા લાગ્યું. શ્વાસ ભરાઈ ગયો. આંખો સામે ઝાંખપ આવવા લાગી. ઉબકા આવ્યા અને ઉલટીઓ થવા લાગી. ખાધેલું તો નીકળ્યું પણ લોહીની ઉલટીઓ પણ થવા માંડી. લોહીની ઉલટીઓ વધી ગઈ. પૂજ્યશ્રી પરિસ્થિતિ પારખી ગયા. કોઈએ કાતિલ ઝેર આપ્યું છે. ભાન જતું રહેવા લાગ્યું. તેમને થયું કે હવે દેહ પડશે. આંખો સામે મૃત્યુ તાંડવ કરવા લાગ્યું. આંખો ચક્કરવક્કર થવા લાગી. પરંતુ પૂજ્યશ્રીએ એક જ પળમાં નિર્ણય કરી નાખ્યો કે મારે આજે મોત સામે લડવું છે. યમદૂતને પાછા મોકલવા છે. લોહીની ઉલટીઓ ઉપરા છાપરી થતી હતી. પૂજ્યશ્રી ભાન ગુમાવા લાગ્યા. આમ છતાં તેમણે હાથમાં કાગળ કલમ લીધી અને એક અંત્ય પ્રાર્થના લખવા માંડી. હું જ એ સચ્ચિદાનંદ છું તો પ્રણામ કોને કરું? મારું મૌન ભાવ જ મારો નમસ્કાર છે. કેવી પ્રચંડ શ્રદ્ધા! અહમ બ્રહ્માસ્મિ જેવો બુલંદ ટંકાર કરનાર પૂજ્યશ્રી કેવી સ્થિતિએ પહોંચ્યા હશે તેની કલ્પના કરવી અશક્ય છે. પૂજ્યશ્રીએ આગળ લખ્યું, સ્નાન, જપ, હોમ, સંધ્યા, પૂજા સર્વેને મારા નમસ્કાર હો. હું બ્રહ્મ છું અને સમાધિમાં નખશિકાંત ડૂબેલો છું. હવે હું સત અસતની પેલે પાર જાઉં છું. જ્યાં જગત નથી, જન્મ નથી, પછી મૃત્યુ તો હોય જ ક્યાંથી? દેહ ભલે બળતરાની અગનમાં બળે, હૃદય ભલે રુધિર ઓકે, માથું ભલે ચક્કરવક્કર કરે, અરે ભલે ને પ્રાણની ગ્રંથિઓ તૂટી પડે, હું તો મૃત્યુના દ્વારે પર્વતની જેમ ઊભો છું. આ આત્માનું અવિસ્મરણ એ મૃત્યુ છે. દેહનો નાશ થવો તે મૃત્યુ નથી. પછી મને યમનો કોઈ ડર નથી. આદિ અને અંત જો શરીર જ નથી તો મધ્ય ક્યાંથી હોય? હે મૃત્યુ, તું આવ કે જા. હું મૃત્યુ પણ નથી, તે સમજી લેજે. હું ચિરંજીવી છું, નિર્વિકાર છું. મને આ માટીના દેહથી કોઈ ફેર પડતો નથી. હે મૃત્યુ, તને જો આ શરીરથી જ સંતોષ થતો હોય તો સુખેથી લઈ લે. અંતે પૂજ્યશ્રીએ કહ્યું, હું તે જ છું. હું ચિદાનંદ રૂપ છું. હું મૃત્યુનું પણ મૃત્યુ છું. હે યમરાજ, હે મૃત્યુ, આ રંગ તને તે પ્રમાણે ગરજે છે. યમદૂત આંખ સામે ડાકલા વગાડતો હોય અને આવી ગર્જના કરે તે કેવી અવધૂતી સ્થિતિ! અરે આવા કટોકટીના સમયે શરીર, મન અને બુદ્ધિ પર નિયંત્રણ રાખી આવું સુંદર સ્તોત્ર રચવું તે કેટલું વિરલ છે, અલૌકિક છે, અદ્ભુત છે. જીવનની અંતિમ ક્ષણોમાં પણ પ્રચંડ ધૈર્ય અને સ્થૈર્ય આધ્યાત્મિક ઊંચાઈ દર્શાવે છે. બધું ઝેર કહો તો ઉલટીમાં નીકળી ગયું અથવા પચી ગયું, પણ મોત નાસી ગયું. એક વખત કોઈએ મોર મારી નાખી સ્થાનમાં બાપજીની કુટીર પાસે નાખ્યો. મોરને મારવો એ મોટો ગુનો ગણાતો હતો. થોડે દૂર રહેતા કમલદાસ જેઓ જંગલમાં લાકડા કાપવાનો વ્યવસાય કરતા હતા. આજુબાજુના ભીલો જેમને ગુરુ માનતા હતા તે આવ્યા અને પૂજ્યશ્રીને કહ્યું કે કોઈ મોર મારીને નાખી ગયો છે. પૂજ્યશ્રીએ તરત જ લીલોડના પોલીસ પટેલને બોલાવ્યા અને વાત જણાવી. પોલીસ પટેલે મોરને નર્મદામાં પધરાવી દીધો. ચોમાસાના દિવસો હતા. વરસાદને કારણે ચારેકોર ચિત્ર વિચિત્ર જીવજંતુ ઉભરાયા. પૂજ્યશ્રી એક દિવસ દાતણ કરવા ઓટલે બેઠેલા. ત્યાં નજીકમાં જ મંકોડા ઉભરાયા. પૂજ્યશ્રી તો દાતણ કરતાં કરતાં ધ્યાનમાં ઉતરી ગયા. મંકોડા શરીર પર ચડવા લાગ્યા અને અસંખ્ય મંકોડા શરીર પર યથેચ્છ વિહાર કરવા લાગ્યા. પૂજ્યશ્રીનું શરીર ભાન લુપ્ત થઈ ગયું હતું. એક વખત વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાનમાં બેઠા હતા. લગભગ 9:30 વાગ્યાના સુમારે ધ્યાનમુક્ત થયા તો સામે એક મોટો નાગ ફણા કરીને બેઠો હતો. જાણે પૂજ્યશ્રીની સામે એ પણ સમાધિમાં બેસી ગયો હોય. પૂજ્યશ્રી તેની સામે જોઈ મીઠું મલક્યા અને ઊભા થયા. કુટીરનું બારણું ખોલી બોલ્યા, લંબે નારાયણ, સમાધિ પૂરી થઈ ગઈ. હવે સ્વસ્થાને સીધાઓ. નાગ બીજી જ પડે સડસડાટ કરતો બહાર નીકળી ગયો. એક વખત પૂજ્યશ્રી સવારે ધ્યાનમુક્ત થઈ કુટીરના ઓટલે બેઠા. થોડી વારમાં
ટીટોદરાના મહીજી ભગત આવ્યા. ભગત તેમના નિયમ મુજબ સાફસૂફી કરવા કુટીરમાં ગયા. સાફસૂફ કરતાં કરતાં તેમણે એક ખૂણામાં ચંદનગો બેઠેલી જોઈ. તેમણે એકદમ બૂમ પાડી, બાપજી ચંદનગો! પછી ઉમેર્યું, એ ક્યાંથી ઘૂસી ગઈ? આખી રાત રહી હશે. પૂજ્યશ્રીએ સહેજ અંદર નજર કરી અને બોલ્યા, એનેય અવધૂતી ગુફા ધ્યાન માટે અનુકૂળ લાગી હશે. પણ બાપજી, આ તો કરડે તો પાણીએ ના માગે. એમ કહી ભગત બહારથી એક દંડીકો લઈ આવ્યા અને ગોને ઉછાળીને બહાર નાખી દીધી. સાંજને સમયે મોદીજી પૂજ્યશ્રીની પાસે રાત રહેવાય એમ આવ્યા હતા. રાતે બંને મિત્રો અલકમલકની વાતો કરતા કુટીરને ઓટલે બેઠા હતા. પૂજ્યશ્રી આડે પડખે થયા હતા અને મોદીજી બેઠા હતા. અંધારામાં એક જીવડું ઓટલા પર ચડતું જોયું. તેમણે ઝીણી આંખ કરીને જોયું તો એક મોટો મોર વીંછી બાપજીના માથાની લગોલગ આવી ગયો હતો. મોદીજીએ વીંછી એવી બૂમ પાડી અને જલ્દી અંદર દોડ્યા અને સાણસી લઈ તે વીંછીને દૂર ફેંકી આવ્યા. થોડીવાર થઈ ના થઈ એક બીજો વીંછી ઓટલા પર ચડ્યો. મોદીજીએ તેને ફરી પકડીને નાખી દીધો. 10-15 મિનિટ વાતો કરી હશે ત્યાં તો ખૂબ મોટો મોર વીંછી ઓટલા પર ચડવા લાગ્યો. મોદીજી તેને પણ પકડીને નાખી આવ્યા. ત્યારે મોદીજી બોલ્યા, વણામે, તું તો કેવી ભયાનક જગ્યામાં રહે છે. આટલી વારમાં 3 વીંછી નીકળ્યા. પૂજ્યશ્રી નિર્લેપ ભાવે સૂતા સૂતા જ બોલ્યા, મોદી, આજે તમે વીંછીનું ધ્યાન કર્યું લાગે છે એટલે તેઓ આકર્ષાઈને આવે છે. સ્થાનની આજુબાજુ મોટા મોટા કોતરો હતા. તેમાં ગીચ ઝાડીની અંદર ભયાનક પ્રાણીઓ વસતા હતા. એક વખત એક અજગરે એક શિયાળને પકડ્યું. પાછળથી પકડેલું એટલે ઊંધું ફરી શિયાળ અજગરના માથા પર નહોર મારવા લાગ્યો અને અજગરનું જડબું ખૂબ જ જોરથી દબાવી નાખ્યું એટલે અજગર તેને ગળી જઈ શક્યો નહીં. જડબું છોડાવવા માટે અજગર જોર જોરથી માથા પછાડવા લાગ્યો. શિયાળ સખત પકડ રાખી માથા પર નહોર મારવા લાગ્યો. લાગ આવે તો બચકું પણ ભરી લેતો. આમ લડતા લડતા ઘસડતા તેઓ છેક પૂજ્યશ્રીના સ્થાનમાં કુટીરની નજીક આવી ગયા અને બંને લોહી લુહાણ હાલતમાં મરી ગયા. એક વખત પૂજ્યશ્રી લીમડા નીચે બેઠા હતા. દૂરથી એક ખિસકોલી ભયથી હાંફતી આવી. તેની પાછળ એક સાપ પડ્યો હતો. ખિસકોલી દોડતી આવી અને પૂજ્યશ્રીની ગોદમાં ભરાઈ ગઈ. પેલો સાપ પણ સડસડાટ નજીક આવ્યો. પૂજ્યશ્રીએ તેની સામે એક નજર કરી અને બીજી જ પડે તે પાછો વળી ગયો. આમ નારેશ્વરમાં શરૂઆતમાં જંગલી જાનવરો, સાપ, વીંછી, ઘો વગેરેનો ખૂબ જ ઉપદ્રવ હતો. તેથી શાયર ઉમલ્લા, મીઢોળ, વેણુગામ, લીલોડ, ટીટોદરાના જુવાનિયાઓએ એક દિવસ શ્રમયજ્ઞ કરવાનું નક્કી કર્યું. દિવસ નક્કી કરી સવારના પહોરમાં બધા સાધન સામગ્રી લઈ નારેશ્વર આવી ગયા અને આજુબાજુની ઝાડી સાફ કરવા માંડી. ટેકરા હતા ત્યાં સમથળ બનાવ્યું અને ખાડાઓ પૂરી દીધા અને સ્થાનની આજુબાજુ એક વાડ બનાવી દીધી. તે દરમિયાન પૂજ્યશ્રી એક ઘડામાં નર્મદા નદીનું જળ ભરીને બેસતા. કોઈને વાઘે, મધમાખી કે વીંછી કરડે તો તેઓ તેને બોલાવતા. ઘા ઉપર ઘડાનું પાણી રેડતા ઓમ ઓમનો નાદ કરતા. પાણી પડતાની સાથે દુઃખ ગાયબ થઈ જાય અને છોકરો કામે લાગી જાય. આજે સુંદર નંદનવન જેવું સુરમ્ય, નૈમિષારણ્ય જેવું પવિત્ર અને સ્વર્ગીય શાંતિ આપનારું નારેશ્વર દેખાય છે. તેનો સઘળો યશ પૂજ્યશ્રી પછી આ પાયાના સ્વયંસેવકોને ફાળે જાય છે. આ બધી પાયાની ઈંટો ઉપર અતિ ઉત્કૃષ્ટ ઇમારત ઊભી છે. આ એ પાયાની ઈંટો છે જેની પર કોઈનું નામ નથી લખ્યું. આ એ પાયાની ઈંટો છે જે પાયામાં જ ધરવાઈ ગઈ છે અને કોઈને દૃષ્ટિગોચર નથી થતી. આ એ પાયાની ઈંટો છે જેને કોઈ ખેવના ન હતી. પૂજ્યશ્રીની સેવા સિવાય બીજો કોઈ અભિલાષા ન હતી. આ નારેશ્વર સ્થાનની પહેલી 3 ઈંટો તે દાસકાકા, મોદીકાકા અને માજી. દાસકાકા નારેશ્વરના પાયામાં સમાઈ ગયા. મોદીકાકા નારેશ્વરમાં છવાઈ ગયા અને માજી નારેશ્વરના કણે કણમાં મહેકાઈ ગયા. નદી કે એવા કોઈ જળાશયે આવેલા પવિત્ર સ્થળને તીર્થક્ષેત્ર કહેવામાં આવે છે. એ સિવાય અન્ય સ્થળે આવેલા પવિત્ર સ્થળને ધામ કહે છે. નારેશ્વર એક એવું તીર્થક્ષેત્ર છે જ્યાં આપણા ઋષિ જીવન અને આપણા સંત જીવનની પરંપરાની, ધર્મ સંસ્કૃતિની ધજા ફરકતી રહી છે.
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણમ પ્રવધ્યે. અધ્યાય 11 સમાપ્ત.